હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 9નું ઇંગ્લિશનું પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ, જે ગુજરાત બોર્ડ દ્વારા સેમ્પલનું આપવામાં આવેલું છે 2024-25 માટે. છે વાર્ષિક પરીક્ષાનું પેપર, પણ આ જ પ્રમાણેનું પેપર પહેલી અને બીજી સામયિકમાં યાની કે ટર્મિનલ એક્ઝામમાં પૂછાવાનું છે. તો સૌપ્રથમ આપણે ગ્રામર છે એ આપણે સોલ્વ કરશું. ગ્રામર મોસ્ટલી બધું સેમ આવશે, બરાબર. તો ગ્રામર આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. જુઓ, જેનિલ કેન જમ્પ હાઈ અપ ટુ 5 ફીટ. જેનિલ છે એ 5 ફૂટ સુધી ઊંચો કૂદકો લગાવી શકે છે. કેન હોય ને કેન, તો એમાં અબિલિટી આવે. કેનમાં શું આવે? અબિલિટી. મેઘના વિલ સ્ટડી આઈધર સાયન્સ ઓર આર્ટ્સ. આઈધર ઓર આવે એટલે બેમાંથી એક વિકલ્પી બતાવે છે. વિકલ્પ બતાવે એટલે શોઈંગ ઓલ્ટરનેટિવ્સ કહેવાય. હાઉ મેની પાણીપુરીઝ વિલ યુ ઇટ, એટલે કેટલી પાણીપુરી ખાશો. કેટલી પાણીપુરી છે ને સંખ્યા બતાવેલી છે. સંખ્યા એટલે એમાં એ આવશે. આસ્કિંગ અબાઉટ નંબર્સ. ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કોન્વર્સેશનમાં. જો અયન સેઝ કેન યુ સે સમથિંગ અબાઉટ મિસ્ટર ભટ્ટ. સોનલ સેઝ હી ઇઝ અ મેન વિથ અ હેટ, એટલે તે ટોપીવાળો માણસ. શું કહે છે કે તે ટોપીવાળો માણસ છે. હવે આગળનો ક્વેશ્ચન જો 39માં છે. મિસ્ટર શાહ સેઝ ઇન્ક્વાયરી ઇઝ નેચર. ઇન્ક્વાયરી ઇઝ નેચર એટલે પ્રશ્ન પૂછવાનો. મિસિસ મહેતા સેઝ આઈ વિલ મેક ઇટ નેક્સ્ટ સન્ડે, એટલે હું નેક્સ્ટ સન્ડે બનાવીશ. એટલે પેલા પૂછે છે કે વેન વિલ યુ મેક ફેવરિટ ડિશ. વેન વિલ યુ મેક માય ફેવરિટ ડિશ, એટલે મારી ફેવરિટ ડિશ ક્યારે બનાવીશ, તો કે આઈ વિલ મેક ઇટ નેક્સ્ટ સન્ડે. એ જ રીતે નંબર 40માં જો યાત્રી સેઝ હાઉ આર યુ ડુઈંગ ઇન યોર બિઝનેસ. કેવી રીતે, કેવું ચાલે છે ધંધામાં. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ દર્શાવવાનો. ધો આઈ વર્ક હાર્ડ આઈ કાન્ટ અર્ન મચ, એટલે જો કે હું મહેનત કરું છું છતાં પણ હું વધારે કમાતો નથી. ઓકે, આગળ જો આગળ આવશે કમ્પ્લીટ ધ સેન્ટન્સીસ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ. મનન કમ્પ્લીટેડ હિઝ સેન્ચુરી. મનને તેની સેન્ચુરી પૂરી કરી હતી. કેવી રીતે પૂરી કરી હતી, તો વિથ 6 એન્ડ 4, એટલે 6 અને 4થી એમણે સેન્ચુરી પૂરી કરી હતી. ધ ડોગ ઇઝ એંગ્રી, એટલે ડોગ ગુસ્સામાં છે. ઇટ ડેશ, તે કદાચ તમને કરડી જાય. કદાચ તમને કરડે એટલે ઇટ મે બાઇટ યુ આવે. શું આવે? ઇટ મે બાઇટ યુ. ડી આવશે. નેક્સ્ટ છે લિટલ ટીનુ ઇઝ પરફોર્મિંગ વેલ, એટલે નાની ટીનુ છે સારો દેખાવ કરી રહી છે. તો આપણે શું કરવાનું છે? સો શી વિલ ગેટ ધ પ્રાઇઝ, એટલે તે ઇનામ જીતશે. કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ અપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટમાં. જો ખાલી જગ્યા પૂરો. માય કઝિન રેણુ ઇઝ ડેશ એન્ડ ઇન્ટેલિજન્ટ. તો મારી કઝિન રેણુ છે એ પ્રીટી એટલે સુંદર છે અને ઇન્ટેલિજન્ટ એટલે બુદ્ધિશાળી છે. પહેલામાં પ્રીટી અને પછી બીજામાં ઇન્ટેલિજન્ટ આપેલું છે. શી ઇઝ અ ગર્લ ઓફ ડિટર્મિનેશન, તે દ્રઢ નિશ્ચયવાળી છોકરી છે. શી ઓલવેઝ ગેટ્સ અપ્રિસિએશન ફ્રોમ ઓલ, તેના બધા જ વખાણ કરે છે. પછી નિયરેસ્ટ મિનિંગ એટલે નજીકનો મિનિંગ શોધો. પ્રેશિયસ એટલે મૂલ્યવાન, તો વેલ્યુએબલ થાય. એક્ઝોસ્ટેડ એટલે થાકેલો, તો ટાયર્ડ થાય. બ્લર એટલે ઝાંખું, તો ફેઇન્ટ એટલે ઝાંખું થાય. બરાબર. ચાલો આગળ જુઓ. સેક્શન ડીની અંદર રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નરેશન ગિવન બિલો ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સમાં. જો મંત્ર સેઝ આઈ એમ ગોઈંગ ટુ કેનેડા ફોર ફર્ધર સ્ટડી, એટલે હું ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જાઉં છું. કૃતિ સેઝ હેપી જર્ની એન્ડ બેસ્ટ વિશિસ, શુભ યાત્રા અને શુભેચ્છાઓ. મંત્ર સેઝ થેન્ક યુ. હેવ યુ પ્લાન ફોર અબ્રોડ, તે અબ્રોડનો પ્લાન કર્યો છે. કૃતિ સેઝ નો આઈ હેવન્ટ. મંત્ર ટોલ્ડ કૃતિ ધેટ he was going to Canada for further study. Kruti wished him પહેલામાં was આવ્યું હતું, પછી કૃતિ wished him happy journey and good wishes. He thanked Kruti and asked if she had planned for abroad. Kruti replied him that she had not planned anything. ચાલો પછી જોઈન ધ સેન્ટન્સીસ આવશે. કટ ધ ટ્રીઝ એન્ડ લૂઝ ધ રેઇન, એટલે વૃક્ષો કાપો અને વરસાદ ગુમાવો. કટ ધ ટ્રીઝ એન્ડ
લૂઝ ધ રેઇન પહેલામાં એન્ડ કરવાનું, પહેલા વાક્યમાં અર્થમાં ઉમેરો કરે તો એન્ડ. લીચી મસ્ટ અટેન્ડ ધ સેમિનાર, શી વિલ નોટ ગેટ ધ પ્રોપર ગાઈડન્સ ફોર ધ પ્રોજેક્ટ. તો લીચી મસ્ટ અટેન્ડ ધ સેમિનાર, અધરવાઇઝ she will not get the proper guidance for the project. Munna can sing a Hindi song, he can sing a Punjabi song. તો બેમાંથી એક હોય તો આઈધર ઓરનો ઉપયોગ કરવાનો છે. મુન્ના કેન સિંગ આઈધર અ હિન્દી સોંગ ઓર અ પંજાબી સોંગ. બરાબર, જે ઓપ્શન હોય એ બેને આગળ, એકની આગળ આઈધર ને બીજાની આગળ ઓર મૂકવાનું, કે મુન્ના કેન સિંગ આઈધર અ હિન્દી સોંગ ઓર અ પંજાબી સોંગ કરવાનું છે. ચાલ એના પછી છે મેનેજિંગ સ્ટ્રેસ એઝ એ સ્ટુડન્ટ મીન્સ ફાઇન્ડિંગ ways to feel better when school feels tough. You can try making a plan for your work, doing activities like exercise or deep breathing, એટલે ઊંડો શ્વાસ, to relax, and talking to everyone you trust when you are feeling overwhelmed. Taking care of yourself can make school feel a little easier. Do is directed માં જો મિસ્ટર ઉપાધ્યાય રાઇઝીસની જગ્યાએ ભૂતકાળ રોજ કર્યું છે, તો ટેક્સનું ટૂંક કરવાનું, TOOK, મેક્સનું મેડ કરવાનું, MADE, બીજો કંઈ ફેરફાર નહીં કરવાનો. ધેર ઇઝ અ ટ્રી નિયર ધ ગેટ છે ને, તો ધેર આર ટ્રીઝ નિયર ધ ગેટ. ચિલ્ડ્રન આર પ્લેઇંગ અંડર ધેમ કરવાનું, અંડર ધેમ. ડોગ્સ આર સિટિંગ નિયર ધ ગેટ, ડોગ્સ આર સિટિંગ નિયર ધ ગેટ. આર્ટિકલ કાઢી નાખવાનું છે, કેમ કે બહુવચન કરવાનું કીધું છે. સિલેક્ટ ધ કરેક્ટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ આન્સર. એમાં અનુપમા ઓલવેઝ પ્રીચીસ એવરીબડી, એટલે અનુપમા છે ને એ બધાને બોધ આપે છે. શું આપે છે? બોધ. તો આપણે શું કરવાનું કે હુ ઓલવેઝ પ્રીચીસ એવરીબડી, કોણ હંમેશા બધાને બોધપાઠ આપે છે. મિસ કોમલ સ્ટેડ એટ હોસ્ટેલ ઇન 1998. સ્ટેડ ભૂતકાળમાં છે એટલે વેર ડીડ લેવું પડશે. શું લેવું પડે? વેર ડીડ મિસ કોમલ સ્ટે ઇન 1998. સ્ટેડ ભૂતકાળમાં છે. જો અહીંયા એ ડઝ SKS લાગ્યું હોય ને તો વેર ડઝ એ લેવું પડે, પણ અહીંયા ભૂતકાળ છે એટલે ડીડ લેવું પડશે. ઓકે. ધ પ્રિન્સિપલ હેલ્ડ અ મીટિંગ ટુ રિઝોલ્વ ધ પ્રોબ્લેમ. પ્રશ્નને ઉકેલવા માટે પ્રિન્સિપાલે મીટિંગ બોલાવી હતી. તો શા માટે મીટિંગ બોલાવી હતી? વાય ડીડ ધ પ્રિન્સિપલ હોલ્ડ અ મીટિંગ? શા માટે એટલે વાય વાળું લેવાનું. સેક્શન એની અંદર જો માય ફ્રેન્ડ અને માય વિઝિટ ટુ ડેન્ટિસ્ટ એના એસે છે અથવા સેવ ટ્રીઝ. ત્યાર પછીના ઈમેલ અને રિપોર્ટ જો બેમાંથી એક લખવાનો આવે, અને છેલ્લે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન 10 સેન્ટન્સ, એટલે 10 વાક્યોમાં પિક્ચર ડિસ્ક્રિપ્શન કરવાનું છે. ઓકે, આ પિક્ચરને ડિસ્ક્રાઇબ કરવાનું. પછી ફોર ધ બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સ એટલે અંધ વિદ્યાર્થી માટે છે, એ તમારે નથી. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. મિત્રો વિડીયો ગમે તો શું કરવાનું એ હું તમને ન કહું, બિકોઝ યુ આર ગ્રેટ ગુઝુ ગાઈઝ.